રાજ્યના ગરીબ કલ્યાણ મેળાના 14મા તબક્કા અંતર્ગત જૂનાગઢ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંબરની ઉપસ્થિતિમાં સરદાર પટેલ સભાગૃહ કૃષિ યુનિવર્સિટીમાં યોજવામાં આવ્યો હતો। આ મેળામાં 3941 વ્યક્તિગત લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત રૂપિયા 7.90 કરોડથી વધુની રકમની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર લાભાર્થીઓને સંબોધતા જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગામડાના લોકોનું જીવન ધોરણ કઈ રીતે સુધરે તેના માટે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2009 થી ગુજરાતમાં વિચાર આપેલો। તેમની પ્રેરણા અને માર્ગદર્શનમાં રાજ્યમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને સહાય લાભ હાથોહાથ પહોંચાડવામાં આવ્યા છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરણાથી આજે જન કલ્યાણનો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે અને ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લાભાર્થીઓને લાભ આપવાની શરૂઆત કરી રહ્યા છે। અહીં જૂનાગઢ જિલ્લામાં 3000 થી વધારે લાભાર્થીઓને લાભ આપવાનો છે। આ ગરીબ કલ્યાણ મેળાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું તે બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા। જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબરે જણાવ્યું કે સરકારી યોજનાના વ્યક્તિગત લાભાર્થીઓને એક જ સ્થળેથી લાભો પારદર્શી રીતે મળી રહે, તેમને ક્યાંય ધક્કા ખાવા ન પડે તેના શુભ આશયથી આજે 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો છે। ત્યારે નોંધારાનો આધાર એવો ગરીબ કલ્યાણ મેળા સાચા અર્થમાં હાથ ફેલાવવાની નોબત ન આવે તે માટે રાજ્ય સરકારે સામે ચાલીને ઘર આંગણે આવીને સહાય આપી આત્મનિર્ભર બનાવવાની મથામણ આદરી, જેના લીધે આજે લાખો વંચિતો, ગરીબો અને જરૂરિયાતમંદોના જીવનમાં બદલાવ આવ્યો છે। એટલું જ નહીં, ગરીબો સમાનભેર જીવન વ્યતીત કરે છે। આ અવસરે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ નીચે આજે 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજાઈ રહ્યો છે। આ મેળા થકી ગરીબ વ્યક્તિ સરળતાથી આજીવિકા મેળવી આત્મનિર્ભર બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે। આ મેળામાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સિલાઈ મશીન, ડોક્ટર સવિતાબેન આંતરજ્ઞાતીય લગ્ન સહાય, ડોક્ટર આંબેડકર આવાસ યોજના સહાય, પંડિત દીનદયાળ આવાસ યોજના, વહાલી દીકરી યોજના, માનવ કલ્યાણની વિવિધ યોજનાઓની સહાય, 100 ચોરસ વારના પ્લોટની સનદ, કૃત્રિમ બીજદાનથી જન્મેલી વાછરડીની પ્રોત્સાહન યોજના હેઠળ નાણાકીય સહાયનો હુકમ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું। મારું નામ દેવાંગ કુમાર ખીમાણભાઈ અખેડ અને મેંદરડા તાલુકાના દાદરણા ગામનો રહેવાસી છું। મને પશુપાલન ખાતાની સરકારશ્રીની યોજના શુદ્ધ સંવર્ધન દ્વારા વાછડીનો જન્મ થાય તેના પ્રોત્સાહન રૂપે 3000 રૂપિયા ઇનામ મળેલ છે અને મને આ સારી યોજનાનો લાભ મળેલો છે। પશુપાલકો માટે આ બહુ સારી યોજનાઓ છે અને દરેક પશુપાલકે જો વાછડીનો અને ગાયને જન્મ થાય બીજદાન દ્વારા તો આ યોજનાનો લાભ લેવો જોઈએ અને દર વર્ષે એપ્રિલ માર્ચ દરમિયાન આ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવી પડે છે। આભાર। જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રની અથાગ મહેનત અને પરિશ્રમથી યોજાયેલા 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમની શરૂઆતમાં જૂનાગઢ પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલે ગરીબ કલ્યાણ મેળાની રૂપરેખા આપી હતી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મીરાબેન સોમપુરાએ આભાર વિધિ કરી હતી। સમગ્ર રાજ્યની અંદર ગરીબ કલ્યાણ મેળો 14નું આજે સમગ્ર રાજ્યમાં 33 જગ્યાએ ગરીબ કલ્યાણ મેળાની આજે શરૂઆત કરવામાં આવી છે। ખાસ કરીને આદરણીય નરેન્દ્રભાઈએ શરૂ કરેલું કે દરિદ્ર નારાયણની સેવા કરવા માટેનું એક માધ્યમ, પછી એ નાનામાં નાનો કિસાન હોય, નાનામાં નાની મહિલાઓ હોય કે નાના કોઈ કારીગર હોય, એમને પ્રોત્સાહિત કરી એમને સ્વનિર્ભર કરવાનું, એને આત્મનિર્ભર કરવાનું કામ એ ગરીબ કલ્યાણ મેળા દ્વારા અત્યાર સુધી 1,66,00,000 લોકોને આનો લાભ કરી અને પગભર કરવાનું કામ
આ રાજ્યની અને દેશની સરકારે કર્યું છે. આજના આ ગરીબ કલ્યાણ મેળાની અંદર 34,008 લાભાર્થીઓને અલગ અલગ લાભ આપી અને આત્મનિર્ભર કરી અને એક દરિદ્ર નારાયણની સેવા કરવાનું માધ્યમ આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ નીચે કરી રહી છે. ત્યારે આજે જે લાભાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા કે જે આત્મનિર્ભર બન્યા છે એ લોકોને પણ વિનંતી કે બધા લોકોને પ્રોત્સાહિત કરી અને વધારે લોકો આત્મનિર્ભર બને, પગનિર્ભર થાય અને મહિલાઓ સશક્ત બને, ખેડૂત સશક્ત બને, મારા દેશનો એક રાજ્યનો નાનામાં નાનો કારીગર સશક્ત બને, એ આ ગરીબ કલ્યાણ મેળાનું ધ્યેય છે. અને આ ગરીબ કલ્યાણ મેળાથી ગરીબી રેખાથી નીચે ઘણા પરિવારો આગળ વધી અને સક્ષમ બનશે. એમને આજે ધન્યતા આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને આપી કે એમને આ વિચારથી શરૂ કરેલું આ કામ ખરેખર દરિદ્ર નારાયણની સેવા કરવાનું માધ્યમ બન્યું છે. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરીબ.